ભગવાન સ્વામિનારાયણના સમકાલીન સમય એક પ્રસંગ બન્યો. મહારાજ રાજકોટ પધારેલા, પોતાના સાથે નંદસંતો હતા, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા. અને રાજકોટની અંદર એક બોરડીના વૃક્ષ નીચે ભગવાન આવીને બેઠા. સંતોએ ભગવાનને જઈને દર્શન કર્યા, પગે લાગ્યા. ગોપાળાનંદ સ્વામી જ્યારે દર્શન કરીને ઊભા થવા ગયા, ગોપાળાનંદ સ્વામીની થોડી કાઠી હતી, હાઈટ લાંબી હતી, અને માથાનો રૂમાલ બોરડીની અંદર રહેલા કાંટામાં ભરાણો. અને કાંટામાં ભરાણો રૂમાલનો છેડો જરા ફાડ્યો. ગોપાળાનંદ સ્વામીના મુખે સહજ એક શબ્દો નીકળ્યા કે તારા શરણની અંદર, તારા સાનિધ્યની, તારા છત્રછાયામાં, એટલે કે બોરડીના વૃક્ષની નીચે અનંત કોટી બ્રહ્માંડનો નાથ આવીને બેઠો છે, તોય તે તાળો કાંટાળો સ્વભાવ ન મૂક્યો. આટલા શબ્દ સાંભળતા બોરડીએ પોતાના સર્વે કાંટા ખરી નાખ્યા. અને આજે બોરડી આપણા મંદિરના આંગણની અંદર સાક્ષી પૂરે છે. આ સંપ્રદાયની અંદરનો ઇતિહાસ છે. જેને પોતાના બોરડી જેવા વૃક્ષે પોતાના સ્વભાવ છોડી દીધા, પોતાના કાંટા કંકેરી નાખ્યા આ સત્સંગની અંદર. પણ કોણે, જેને ખપ હોય ને એને સમજાય, બાકી કાંટા છૂટતા નથી. આ વ્યવહાર છે. માયાનો જેને આવરણ છે ને, એ માયાના આવરણના કાંટા ઘટતા નથી. જેને માયાના આવરણથી પર થઈને પરબ્રહ્મને પામવા છે, જેને મોક્ષપદની પ્રાપ્તિ કરવી છે, જેને ભગવાનનો રાજીપો કરવો છે, એના સ્વભાવના કાંટા ખરી જાય, એના અંતઃશત્રુના કાંટા ખરી જાય, એના દેહાભિમાનના કાંટા ખરી જાય, અને ભગવાનના દાસાનું દાસ થઈને ભગવાનની સેવાપરાયણ જીવાત્મા એક ભાવે થઈ જાય, ત્યારે અનુભૂતિ જીવાત્માને થાય છે. આજે એ પ્રાપ્તિ કરવા માટે આપણે સત્સંગની અંદર એકાગ્ર થયા છીએ.